નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોની ચર્ચા. બરાબર, આગળના વિડીયોની અંદર આપણે ભૂમિના એમ કહેવાય કે ખડકોના ભાગ વિશેની ચર્ચા કરી ગયા હતા. બરાબર, અહીંયા આપણે ભાઈ ખડકોના પ્રકાર 3 આપેલા છે, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપના 2 પ્રકાર પડે છે. બરાબર, આપણે આંતરિક ખડક અને બાહ્ય ખડક. અગ્નિકૃત ખડકના કેટલા પ્રકાર પડે છે એ વસ્તુ પૂછવામાં આવે તો પણ તમને યાદ રહેવું જોઈએ કે ભાઈ આંતરિક ખડક અને બાહ્ય ખડક આ 2 પ્રકાર છે. ભાઈ એનું કઈ રીતે બને છે અગ્નિકૃત ખડક? તો આપણે ખબર જ છે કે મેગ્મા સ્વરૂપે જે ધગધગતો લાવો છે એ લાવો ઠંડો પડે છે અને જે ઘન સ્વરૂપે બને છે એને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ભાઈ અગ્નિકૃત ખડક વિશે પૂછવામાં આવે તો આપણે લખીશું. બરાબર, 2 પ્રકાર છે, બાહ્ય અને આંતરિક ખડક. એ ઉપરાંત જે ધગધગતો લાવો ઠંડો પડે છે અને ઘન સ્વરૂપે જે વસ્તુ અસ્તિત્વમાં આવે છે એ ખડકને આપણે અગ્નિકૃત ખડક કહીએ છીએ. બરાબર, અહીંયા સુધી આપણે જોયું હતું 2 ખડક છે એ વસ્તુ પણ આપણે જોઈ હતી. પછી તમારી બુકની અંદર આપેલું છે જાણવા જેવું એક ટોપિક પણ તમે જોશો કે અહીંયા નામ આપણે આપેલું છે. બરાબર, કયું નામ છે? તો પેલું છે ઇગ્નિયસ. બરાબર, ઇગ્નિયસ. આ શબ્દ કઈ ભાષાનો છે એવું પૂછવામાં આવે તો તમને યાદ રહેવું જોઈએ કે લેટિન. બરાબર, કઈ ભાષાનો શબ્દ છે? લેટિન. હવે ઇગ્નિયસ શબ્દનો લેટિન ભાષાનો છે, એનો અર્થ શું થાય છે? તો જેનો અર્થ થાય છે અગ્નિ. શું અર્થ થશે? અગ્નિ. બરાબર, આ વસ્તુ પણ આપણે યાદ રહેવી જોઈએ. બીજો શબ્દ આપેલો છે સેન્ટિમેન્ટરી. તો ભાઈ એ પણ લેટિન ભાષાનો છે, એનો અર્થ થાય છે સ્થિર. શું અર્થ થાય છે? સ્થિર. સ્થિર એટલે આપણે એક સ્થિતિ છે. બરાબર, આપણે જોઈએ છીએ કે એક સ્થિતિમાં આપણે ઊભા રહીએ, ન હલીએ ચલીએ, એને આપણે સ્થિર તરીકે ઓળખીએ છીએ. તો લેટિન ભાષાનો આ પણ શબ્દ છે એને આપણે સ્થિર તરીકે ઓળખીએ છીએ. કયો? તો સેન્ટિમેન્ટરી. બરાબર, ત્રીજો શબ્દ આપેલો છે આગળ જોઈશું. ત્રીજો શબ્દ મેટામોર્ફિક. આ શબ્દ તો ગ્રીક શબ્દ છે. કયો છે? તો ગ્રીક ભાષાનો શબ્દ છે અને મેટામોર્ફિક એનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. બરાબર, સ્વરૂપમાં બદલાવ એટલે કે અલગ અલગ સ્વરૂપ, ઘન, પ્રવાહી, વાયુ. બરાબર, જેમ જેમ આપણે જોઈએ છીએ કે તમે પાણીને ઉકાળો તો ભાઈ એમાંથી આપણે વરાળ સ્વરૂપે, વાયુ સ્વરૂપે જોવા મળે છે. અને જો પાણીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો ભાઈ બરફ જે બને છે, બરફ બને છે, એ બરફ કયા સ્વરૂપે જોવા મળે છે? તો ઘન સ્વરૂપે. બરાબર, તો દરેક પદાર્થના એમ કહેવાય કે સ્વરૂપો બદલાય છે. એને આપણે ગ્રીક મેટામોર્ફિક જે શબ્દ છે ગ્રીક ભાષાનો, એ શબ્દની અંદર આપણે કહી શકીએ કે સ્વરૂપો, પદાર્થના જે સ્વરૂપો બદલાય છે એ સ્વરૂપોની અહીંયા વાત કરેલી છે. આગળ જોઈએ આપણે તો પાઠની અંદર શું તમે જ્વાળામુખી નીકળનાર લાવાની કલ્પના કરી છે? આપણે પ્રશ્ન પૂછ્યો છે કે જ્વાળામુખી નીકળતું હોય એવો લાવાની કલ્પના કરી છે. કલ્પના એટલે ભાઈ એવું તમે જોયું છે? બરાબર, આપણે એવું વિચારવાનું છે કે લાવા ધગધગતો લાવા નીકળતો હોય તો કેવો હોય. હવે ગઈ સાલ આપણે 6થા ધોરણમાં ડીસીમાં એ વસ્તુ આપણે જોઈ હતી, બરાબર ને?
પેટાળમાંથી ધબધબતો અગ્નિ સ્વરૂપે, બરાબર, એકદમ લાલ ધબધબતું પ્રવાહી દેખાતું હોય, બરાબર ને, એ પ્રવાહી જ્યારે બહાર નીકળે છે તો કદાચ આપણે એ સમયે આજુબાજુ હોય તો આપણે ભાઈ દાઝી જાય અથવા તો ભાઈ ન થવાનું ઘણું બધું થઈ શકે. એટલે એ લાવાની આજુબાજુ આપણે રહી શકતા નથી. શું કામ? કે ભાઈ એ જ્યારે પણ લાવા બહાર નીકળે છે તો સૌથી વધારે એનું તાપમાન હોય છે, બરાબર, અને એ તાપમાનના કારણે એકદમ ઊંચું તાપમાન કહી શકીએ, બરાબર. આપણે જેમ જોઈએ છીએ કોઈ પણ વસ્તુ આપણે એકદમ ગરમ હોય તો આપણે પકડી શકતા નથી, એના માટે આપણે સાધનોનો ઉપયોગ કરીએ છીએ. મમ્મી રસોડામાં હશે, તમે જોજો, ગરમ વસ્તુ ગરમ ગેસ ઉપર કરવા મૂકેલી હશે તો હાથથી નહીં પકડે, બરાબર. એની જગ્યાએ આપણે સાણસીનો ઉપયોગ કરીએ છીએ. શું કામ? કે આપણે દાઝી જઈએ નહીં. એ જ રીતે આ ખડકો છે એ પણ એટલા જ એમ કહેવાય કે ઊંચા તાપમાનેથી જ ગરમ થઈ અને પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળે છે ત્યારે એમ કહેવાય કે એને આપણે અડી શકતા નથી. જ્યારે એમ કહેવાય કે ઠંડા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે ત્યારે એ ઘણા બધા અલગ અલગ સ્વરૂપો આપણે જોવા મળે છે. મેં તમને કીધું કે મેદાનોની રચના થાય છે, બરાબર. એ મેદાનોમાં પુષ્કળ પ્રમાણમાં આપણે પાક લઈ શકીએ છીએ, બરાબર. પૃથ્વીના પેટાળમાં કુદરતી રીતે ઘણા બધા એવા તત્વો રહેલા છે, બરાબર, ખડકો રહેલા છે, ખનિજો રહેલા છે. એ બધા જ ખનિજો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ મેઘમા સ્વરૂપે જે બહાર આવે છે એ લાવામાંથી, મેં તમને કીધું કે મેદાનોમાંથી પુષ્કળ પ્રમાણમાં આપણે પાક ત્યારે લઈ શકીએ છીએ કે એમાં ઘણા બધા મેદાનોની રચના થાય છે. ઉત્તર ભારતની અંદર તમે લઈ લો તો ઉત્તર ભારતની અંદર ઘણા એવા રાજ્યો છે કે એ રાજ્યોની અંદર ભાઈ આ મેઘમા સ્વરૂપે અવારનવાર એમ કહેવાય કે વિસ્ફોટ થવાના કારણે વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં મેદાનોની રચના થઈ છે અને હાલની અંદર પુષ્કળ પ્રમાણમાં આખા વર્ષ દરમિયાન ત્યાં આપણે ખેતીનો વ્યવસાય સારામાં સારી રીતે કરી શકીએ છીએ અને સારામાં સારો પાક મેળવી શકીએ છીએ. આ એક એમ કહેવાય કે આ વસ્તુનું ખાસ બેનિફિટ આપણે મળે છે. એ ઉપરાંત આગળ આપણે જોઈએ તો પાઠની અંદર પાછળ તમે જોશો તો આપણે ખબર જ છે કે ભાઈ અગ્નિકૃત ખડક છે એ એકદમ ગરમ, પહેલા તો ગરમ સ્વરૂપે હોય છે, એકદમ ધગધગતો લાવો હોય છે અને ધીમે ધીમે ઠંડો પડે છે ત્યારે એક નક્કર એટલે કે ભાઈ પથ્થર, તમે પથ્થર જોશો, બરાબર, કાળા પથ્થર તમે જુઓ તો પથ્થર એકદમ નક્કર હોય છે. એને તોડવાનો પ્રયત્ન કરીએ તો આસાનીથી તૂટતો નથી, એટલે આપણે કહીએ છીએ કે એ વસ્તુ નક્કર છે, બરાબર, જે આપણે આસાનીથી તોડી શકતા નથી. એમ અગ્નિકૃત ખડક પણ એક નક્કર સ્વરૂપે આપણે જોવા મળે છે, બરાબર. એને આસાનીથી તોડી શકતા નથી. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકને બાહ્ય અગ્નિકૃત કહીએ છીએ, બરાબર. ભૂકવચ ઉપર કેના ઉપર જોવા મળે છે તો એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે કે ભૂકવચ ઉપર આપણે જોવા મળે છે. કયા ભાગની અંદર? તો બાહ્ય ભાગની અંદર, બરાબર. ભૂકવચ ઉપર બાહ્ય ભાગની અંદર આપણે અગ્નિકૃત ખડક જોવા મળે છે. તેની રચના ખૂબ જ નાની દાણાદાર હોય છે. આની રચના કેવી હોય છે? નાની દાણાદાર, બરાબર. રચના કેવી હોય? નાના નાના દાણા સ્વરૂપે, એમ કહેવાય. દાણા એટલે આપણે મોતીના દાણા યાદ રાખી દેવાના, બરાબર. આ રીતે એમ કહેવાય કે દાણાદાર સ્વરૂપે આપણે જોવા મળે છે. કોની? તો ભાઈ અગ્નિકૃત ખડકની રચના પહેલા આપણે આવા સ્વરૂપે જોવા મળે છે, બરાબર. પછી આપણે જોઈએ તો દ્રષ્ટાંત તરીકે આપણે જોઈએ તો બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ફરી જાય છે અને આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક પણ કહે છે. હવે અગ્નિકૃત આ બાહ્ય ખડકની રચના થઈ, બરાબર. હવે અંદરનું આંતરિક એટલે કે ભાઈ અંદર પૃથ્વીના પેટાળની અંદર, બરાબર, આ મેઘમાં ઉત્પન્ન તો થાય છે પણ ક્યારેક એવું બને છે કે અંદર ને અંદર એ પ્રવાહી ઠંડુ પડી જાય છે, બરાબર. તો એ ખડકની જે રચનાઓ થાય છે અંદર ને અંદર એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક તરીકે આપણે ઓળખીશું, બરાબર. એ જમીનની બહાર આવતા નથી અને એ જમીનની અંદર જ એમ કહેવાય કે નિર્માણ પામે છે અને ન્યા જમીનની અંદર જ એમ કહેવાય કે ઠંડો પડી જાય છે, બરાબર. આગળ જોઈએ તો એની અંદર ધીરે ધીરે
લાવા ઠરવાના કારણે મોટા દાણા સ્વરૂપે ધારણ કરે છે. અંદર જે ઠરે એ મેં તમને કીધું કે મોટો એમ કહેવાય કે એકદમ મોટા સ્વરૂપે એ આંતરિક એટલે કે પૃથ્વીના અંદરના ભાગની અંદર એ ઠંડો પડી અને મોટા સ્વરૂપે એ પૃથ્વીના પેટાળની અંદર આપણે જોઈએ છે કે શંકુ આકારથી આખો પર્વતનું નિર્માણ થઈ શકે છે. ઘણી જગ્યાએ પર્વતના મેદાન બની જાય છે, મેદાન બની પર્વત બની જાય છે. એવા અવનવા બરાબર એનો આકાર ફિક્સ હોતો નથી. બરાબર આવી જ્યારે કુદરતી ઘટના બને છે ત્યારે એમ કહેવાય કે ભાઈ એનો આકાર નક્કી થયેલો હોતો નથી. કુદરતી રીતે જે આકાર બને છે, આપણે પહાડો તમે ટીવી સિરિયલની અંદર ને એ ઉપરાંત ઘણી જગ્યાએ તમે વસ્તુ જોતા હશો, બરાબર ફરવા જતા હશો તો આપણે આશ્ચર્ય થતું હશે ભાઈ આ પહાડની રચના કેમ થઈ હશે, અહીંયા ઝરણું કઈ રીતે પડતું હશે. હે આપણે એવા ઘણા બધા સ્થળો જોઈએ તો આપણે એમ થઈ જાય કે આ કુદરતી રીતે કઈ રીતે બન્યું હશે. બરાબર આપણે ખબર જ છે કે તળાવ છે, સરોવર છે, નદી છે એ કુદરતી રીતે પણ બનેલા હોય છે અને કૃત્રિમ રીતે પણ બનેલા હોય છે. કૃત્રિમ રીતે એટલે કે માનવ સર્જિત રીતે આપણા દ્વારા બનાવેલી વસ્તુને કૃત્રિમ કહેવાય છે. અને જ્યારે આપણે જોઈએ છીએ કે કુદરતી રીતે પણ આ બધી જ વસ્તુઓ આપણે આપણી આજુબાજુ જોવા મળે છે. બરાબર આગળ આપણે જોઈએ તો એની અંદર ખડો મેં તમને કીધું કે અનાજના દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ છીએ અત્યારે મોટા ભાગના ઘરોની અંદર ઘરઘંટી હશે, બરાબર, અથવા તો ભાઈ તમારા આજુબાજુ આપણે ખબર જ છે કે રૂટીનની અંદર મૂવી લોટ દળવા જતી હોય તો એ ઘંટીમાં જે પથ્થરનો ઉપયોગ થાય છે એને ગ્રેનાઇટ પથ્થર કહેવામાં આવે છે, જે એમ કહેવાય કે પૃથ્વીના પેટાળમાંથી મળતો પથ્થર છે. એ ઉપરાંત તમે જુઓ તમારી ઘરની આજુબાજુ અથવા તો ભાઈ આપણે આપણા ઘરની અંદર જ જોઈએ તો પ્લેટફોર્મથી લઈ અને બીજા ઘણા એવા સ્થળો છે, શોરૂમ છે, એ ઉપરાંત દિવાલની ઘણી બધી એવી જગ્યા ઉપર આપણે પથ્થરોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર એ પથ્થરો પણ આપણે ક્યાંથી મળેલા હોય છે તો ભાઈ પૃથ્વીના પેટાળની અંદરથી. બરાબર તમે દિવાલો ચણવામાં જે વસ્તુનો ઉપયોગ થાય છે, ઈંટો છે તો ઈંટો બનાવવામાં આવે છે. બરાબર જ્યારે એમ કહેવાય કે પહેલાના સમયની અંદર બેલા એટલે કે વ્હાઇટ કલરના ચોરસ ટુકડા જે એમ કહેવાય કે ચૂના જેવા લાગે, બરાબર એ પણ એમ કહેવાય કે પૃથ્વીના પેટાળમાંથી મળતો પથ્થર છે. ને એ પથ્થરો દ્વારા એમ કહેવાય કે પહેલાના સમયની અંદર ભાઈ મોટી મોટી ઇમારતો બાંધવામાં આવતી હતી. બરાબર તો એ બધી વસ્તુઓ કેવી છે કે ભાઈ કુદરતી રીતે આપણે ખબર જ છે કે પૃથ્વીના પેટાળની અંદર ઘણા બધા ખનિજો, ખડકો, એ ઉપરાંત ઘણી બધી એવી પેદાશો છે જે કુદરતી રીતે આપણે ભેટ મળેલી છે. એ વસ્તુનો આપણે અત્યારે વર્તમાનની અંદર પણ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. બરાબર ને હવે આગળ જોઈએ તો આગળની અંદર નો ટોપિક આપ્યો છે જળકૃત ખડક. બરાબર અગ્નિકૃત ખડકની આપણે ચર્ચા કરી, બીજું છે જળકૃત ખડક. હવે જળકૃત ખડક કઈ રીતે બને છે એ વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે કે ખડકો ઘસાય, અથડાઈને એકબીજાથી એમ કહેવાય કે ટકરાઈને, બરાબર આપણે જોઈએ છીએ કે ખડકો હવે બે પથ્થરનું ઘસવાનો અવાજ, એ ઉપરાંત તમે કોઈ બીજી ધાતુ ઘસવાનો અવાજ, એ બધું વારંવાર તમે કરો તો પછી એ જોઈએ તો આપણે નથી ગમતું. બરાબર એ જ રીતે પૃથ્વીના પેટાળની અંદર પણ આવી રચનાઓ થયા જ કરે છે કુદરતી રીતે, એ કોઈ કરવા જતું નથી. બરાબર તો એ પથ્થરો છે, એ ખડકો છે એકબીજા સાથે ઘસડાય છે, અથડાય છે. બરાબર એ આપણે જોઈ શકતા નથી. શું કામ કે પૃથ્વીના પેટાળની અંદર થતી ઘટનાઓ છે. બરાબર એ આપણે જોવી હોય તો એના માટે જે પણ જગ્યાએ સંશોધનો થતા હોય તો ભાઈ પૃથ્વીમાં ફેરફાર જોવા મળે છે. દરી આંખે આપણે એમ કહીએ તો એક જ એક્ઝામ્પલ આપું, ભાઈ ઋતુ ચક્ર જેમ કુદરતી રીતે ફરે છે પણ એમાં અત્યારે આપણે જોઈએ તો ઘણું બધું ચેન્જ આપણને જોવા મળે છે કે શિયાળાની ઋતુમાં અચાનક વરસાદ આવી જાય છે. બરાબર ઉનાળામાં અચાનક ઠંડી પડવા માંડે છે, અચાનક ગરમીનું તાપમાન વધી જાય છે. આ બધી જે વસ્તુઓ બને છે એ કોના કારણે તો ભાઈ આપણે જે કુદરતી સાયકલ છે એ સાયકલને એકદમ એમ કહેવાય કે બગાડી કાઢી છે અને એમ કહેવાય કે એટલું બધું નુકસાન કર્યું છે. આપણે એટલી બધી શોધખોળો કરેલી છે, પૃથ્વીના પેટાળમાં ક્યાંય ઊંડે સુધી પહોંચી ગયા છે.
એ ઉપરાંત આપણે એમ કહેવાય કે સૌર પરિવારને પણ છોડ્યો નથી. આપણે એક પણ જગ્યા પૃથ્વીની એવી બાકી રાખી નથી. બરાબર, મૃદાવરણ હોય, જલાવરણ હોય, વાતાવરણ હોય, બરાબર, એ બધી જ જગ્યાએ એટલા બધા સંશોધનો કરી અને એટલી બધી હરણફાળ ભરેલી છે કે જેના કારણે આપણી જરૂરિયાત સંતોષવા માટે આપણે એમ કહેવાય કે હરણફાળમાં બહુ આગળ નીકળી ચૂક્યા છે. પણ જે કુદરતી આપણે મળે છે એ વસ્તુને કેટલું નુકસાન થાય છે એ વસ્તુ આપણે જોતા નથી. પણ આવનારી પેઢીને શું નુકસાન થશે, મેં તમને વારંવાર કહું છું કે હજી આપણે એમ કહેવાય કે પ્રદૂષણ ફેલાવતા અટકીશું નહીં. એ મૃદાવરણ હોય, જલાવરણ હોય કે વાતાવરણ હોય, એને આપણે અટકાવીશું નહીં તો આવનારી પેઢીને આપણે ખબર જ છે કે ભાઈ કઈ વસ્તુ આપી શકશું. અત્યારે આપણે જોઈએ છે પ્રદૂષિત વાતાવરણ આપણે જોવા મળે છે, પ્રદૂષિત પાણી જોવા મળે છે. બરાબર, ઘરે ઘરે આપણે જોઈએ છે ફિલ્ટર લગાવવા પડે છે. પહેલાના સમયમાં આવું હતું નહીં. તમે નદીમાંથી એમનું પાણી પી લો ને તો પણ લોકોને કશું થતું નહોતું. અત્યારે આપણે જોઈએ છીએ ફિલ્ટર કરેલું પાણી પીએ છીએ તો પણ આપણે વારંવાર બીમાર પડીએ છીએ. શું કામ? કે આપણે આસપાસના વાતાવરણની અંદર શુદ્ધ હવા, શુદ્ધ પાણી, શુદ્ધ ખોરાક એ બધું નથી મળતું. બરાબર, શું કામ? કે આપણી જે પણ શોધખોળો છે એના કારણે વાતાવરણને ખૂબ જ નુકસાન થયું છે અને એ નુકસાનના કારણે જે આપણે આ કુદરતી ભેટો મળેલી છે એ ભેટોની અંદર પણ એમ કહેવાય કે ઘણું ચેન્જીસ આપણે જોવા મળે છે. લાવાઓ વારંવાર એમ કહેવાય કે કુદરતી તમે જોવો છો પૂરની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિ, અચાનક ધોધમાર વરસાદ આવી જાય. બરાબર, અચાનક એમ કહેવાય કે પાણી સુકાઈ જવાની ઘટના, ધરતીકંપ આવવાની ઘટના, લાવાઓ જે જગ્યાએ વારંવાર એમ કહેવાય કે આવા વિસ્ફોટો થાય છે એ બધી જ ઘટનાઓની અંદર તમને પરિવર્તન જોવા મળતું જ હશે. આપણે આપણા ટોપિક ઉપર જઈએ કે આ ખડકોને ઘસાવા અને બધી જ પરિસ્થિતિ છે એ આપણે જળકૃત ખડક તરીકે ઓળખીશું. નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને જે જમા થાય છે આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની અને ખડક સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકને પસ્તર ખડક કહેવામાં આવે છે. બરાબર, જળકૃત ખડકનું બીજું નામ તમને પૂછવામાં આવે તો આપણે યાદ રહેવું જોઈએ પસ્તર ખડક. કયું? તો પસ્તર. બરાબર, કોનું બીજું નામ છે? તો જળકૃત ખડકનું. બરાબર, તો પવન, હવા, વરસાદ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ કહેવાય કે જે વસ્તુનો ધીમે ધીમે એકઠું થાય અને નિર્માણ પામે છે એ વસ્તુને આપણે જળકૃત ખડક કહીએ છીએ. બીજું નામ એનું પસ્તર ખડક પણ કહેવામાં આવે છે. આ વસ્તુ પણ આપણે ખાસ સાથે સાથે યાદ રાખવાની છે. બરાબર, કે જળકૃત ખડક કોને કહે છે અથવા તો કોઈ પસ્તર ખડક કોને કહે છે એવું પૂછવામાં આવે તો આપણે ગભરાવાનું નહીં. એકની એક વસ્તુ પૂછેલી છે. બરાબર, એ જ જવાબ આપણે લખવાનો રહેશે. બરાબર, આ પ્રકારના ખડકોને પસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકો વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મી પણ કહેવામાં આવે છે. આ ખડકોના નિર્માણમાં નાના નાના જીવજંતુને બધું જ આપણે ખડકની અંદર જોવા મળે છે જેને જીવારશ્મિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ વસ્તુ પણ યાદ રાખીશું. શું કામ? કે ખડકની અંદર જે વસ્તુ જીવારશ્મિ આપણે જોવા મળે છે, બીજા એક પણ ખડકની અંદર એ વસ્તુ જોવા મળશે નહીં. આગળ જોઈએ તો આગળનો ટોપિક છે રૂપાંતરિત ખડકો. બરાબર, રૂપાંતરિત ખડક એટલે શું? રૂપાંતરિત ખડક એટલે કે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક છે એના રૂપાંતરિત શબ્દ તમે સાંભળો એટલે આપને ખબર જ છે કે એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં જે રૂપાંતર થાય એને રૂપાંતરિત કહેવાય. અહીંયા પણ એ જ વસ્તુ છે કે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક છે એ અમુક પરિસ્થિતિમાં રૂપાંતર થઈ આપને ખબર જ છે કે ઘન સ્વરૂપની વસ્તુ છે એને ગરમ કરીએ તો એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. પ્રવાહી સ્વરૂપને ગરમ કરીએ તો ભાઈ વરાળ સ્વરૂપમાં આપણે પાણીને ગરમ કરશું તો એ પણ વસ્તુ આપણે જોવા મળે છે કે વરાળ સ્વરૂપે પાણી ગરમ થાય એટલે વરાળ સ્વરૂપમાં ફેરવાય છે. વિજ્ઞાનની અંદર તમે ભણતા જ હશો. બરાબર ને?
વસ્તુ બને છે એને રૂપાંતરિત કહેવાય. બરાબર, આ શબ્દની મેં વ્યાખ્યા આપી. અહીંયા આપણે રૂપાંતરિત ખડકો વિશેની વાત કરવાની છે કે આ બે જે ખડકો છે એ ખડક જે સ્વરૂપમાં રૂપાંતરિત પામે છે એને રૂપાંતરિત ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે રૂપાંતરિત ખડકની અંદર અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકને ઊંચા તાપમાન, સૌથી વધારે ઊંચું તાપમાન હોય છે. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ખડકોનું જ્યારે નિર્માણ થાય છે એ સમયે સૌથી વધુ ઊંચું તાપમાન હોય છે અને એ તાપમાનના કારણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર એ રૂપાંતરિત થાય છે. બરાબર, આગળ જોઈએ તો રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેમાં ખડકોને રૂપાંતરિત ખડકો તરીકે ઓળખીએ છીએ. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાના પથ્થર, આરસ પહાડના ફેરવાય છે. બરાબર, ચૂનાના પથ્થર લો, ચીકણી માટી લો, એ બધું જ છે એ રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. પૃથ્વીના પેટાળમાં આપણે ખબર જ છે કે માટી છે. બરાબર, માટીના પણ ઘણા બધા પ્રકાર છે. કાળી માટી છે, ભૂરી માટી છે, બરાબર, રેતાળ માટી છે. આ બધા જ પ્રકારો તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. એ બધા જ પ્રકારોમાં અવનવી ઘટનાઓ બને છે અને અવનવા એમ કહેવાય કે એ બનવાના કારણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં